ભાંડુ હાઈવે પર દારૂની હેરાફેરીનો ભાંડાફોડ. અર્ટિગા ગાડીમાંથી 7.34 લાખનો મુદ્દામાલ કબજે. મહેસાણા જિલ્લામાં ભાંડુ હાઈવે પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. અર્ટિગા ગાડીમાં ગુપ્તખાનાઓ બનાવી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક અર્ટિગા કારમાં દારૂ ભરીને હાઈવે મારફતે પસાર થવાનું છે, જેના આધારે ભાંડુ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા કારની સીટની નીચે બનાવેલા ગુપ્તખાનામાંથી 1130 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો. સાથે જ 2 મોબાઈલ અને અર્ટિગા કાર સહિત કુલ 7,34,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કાર્યવાહીમાં રાજસ્થાનના 2 યુવાન આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ પુરવઠો આપનાર મુખ્ય આરોપી હાલ ફરાર છે. પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલેલી આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરનાર તત્વોમાં ખળબળાટ મચી ગયો છે.